કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજની વિરામ હોટલ ખાતે આયોજિત કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે વિજયનો મંત્ર ફૂંકવામાં આવ્યો હતો। જિલ્લા પ્રમુખ વી કે હુંબલે પક્ષના સ્થાપના દિન નિમિત્તે કાર્યકરોને શુભેચ્છા પાઠવી મહિલાઓ, ખેડૂતો અને યુવાનોના પ્રશ્નો તેમજ નર્મદાના નીર અને કાયદો વ્યવસ્થા જોવા મુદ્દે સરકાર સામે લડત ચલાવવા આહવાન કર્યું હતું। બેઠકમાં ખેડૂતોના હિતમાં મહત્વના ઠરાવો પસાર કરાયા હતા, જેમાં વીજ લાઇન બાબતે ખેડૂતોને બજાર ભાવથી 4 ગણું વળતર આપવા, ખેડૂતોના 3 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવા અને 5 લાખ સુધીનું વ્યાજ મુક્ત ધિરાણ આપવાની માંગણી કરવામાં આવી હતી। ઉપરાંત જિલ્લામાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર, ડ્રગ્સ અને દારૂના દૂષણ સામે કડક કાર્યવાહી કરવા રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર પાસે માંગણી કરાઈ હતી। કાર્યક્રમમાં પક્ષ દ્વારા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી જનસંપર્ક અભિયાન હેઠળ ખાટલા બેઠકો અને જનસંમેલનો યોજવાનું પણ નક્કી કરાયું છે। પક્ષનો સ્થાપના દિવસ 141મો હતો, એટલે દરેક તાલુકા મથકોઈ પર અમે ધ્વજવંદન કર્યું, એટલે ક્યાંક ક્યાંક તાલુકા મથકે રોકાઈ પણ ગયા છે કાર્યકરો। પરંતુ આજે મૂળ અમારો વિસ્તૃત કારોબારીનો હેતુ અને ઉદ્દેશ એવો છે કે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીઓ માટેની તૈયારીઓ, એમની પોતાની જવાબદારી સમજે, લોકોની વચ્ચે જાય। આ સરકારમાં જે ખેડૂતો અત્યારે માની લો પાયમાલ છે, યુવાનો બેરોજગાર છે, ડ્રગ્સ અને દારૂનું ખૂબ વેચાણ થઈ રહ્યું છે। અત્યારે આપ જોઈ રહ્યા છો ખેડૂતોને પૂરતું એનો વીજ ટાવર કે વીજ લાઈનો હોય એમાં વળતર મળતું નથી। ઉદ્યોગપતિઓ અત્યારે હાવી થઈ ગયા છે કચ્છ જિલ્લામાં। આપણું જમીન જે છે એ જમીનો પર ધીરે ધીરે બધા ઉદ્યોગોને અપાતી જાય છે। આમ આદમી માટે કાંઈ નથી, કચ્છ માટે કાંઈ નથી બચ્યું। પહેલા કોંગ્રેસની વખતે ગરીબ માણસોને સાથળીમાં જમીનો અપાતી, 100 ચોરસવાના પ્લોટો અપાતા। આ સરકારે બધું બંધ કરી નાખ્યું, માત્ર ઉદ્યોગપતિઓની ચિંતા કરે છે, ગરીબોની કોઈ ચિંતા કરતું નથી। અત્યારે અમે એ મુદ્દાઓ લઈને ગામડામાં જવાના છે કે તમારા દરેક ગામો ગામ અત્યારે લોકો ખૂબ હેરાન પરેશાન છે અને વિકાસના નામે બણગા ફૂકે છે આ તમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પર કોઈ જે આ મુખ્ય પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે, એના માટે કોઈ બોલતું નથી। દારૂનો અહીંયા કચ્છ જિલ્લામાં, કદાચ આખા સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે વેચાતો દારૂ હોય તો એ દારૂ આપણે કચ્છમાં વેચાય। અને હમણાં 31 ડિસેમ્બર આવે છે, એટલે દારૂના ભાવે કોઈક મને એમ કીધું કે હતા એનાથી 3 ગણા વધી ગયા છે। તો આ પોલીસની મિલીભગતથી જ વેચાય છે અને પોલીસને કહેવા માંગીએ છે ધ્યાન રાખજો, અમે ગમે ત્યાં રેડ પાડશું। એટલે 31 ડિસેમ્બરમાં અત્યારે બેફામ દારૂ વેચવા માટે બુટલેગરો તૈયાર થઈ ગયા છે, કાં તો બુટલેગરોને પકડો, નહીં તો તમે નહીં પકડી શકો તો અમે રેડ પાડી અને